ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પીવાથી 9 જેટલા પશુઓના મોત નીપજવાની ગંભીર ઘટના સામે આવી છે। ઝઘડિયાના દધેડા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓને ચરાવવા લઈ ગયા હતા। એ દરમિયાન તેમની 9 ગાયો નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલવાળા પાણીનો સંપર્કમાં આવી પી જતા થોડા જ સમયમાં તમામ ગાયોના મૃત્યુ થયા હતા। રામજીભાઈ ભરવાડનો પરિવાર પશુપાલન પર નિર્ભર છે। એક સાથે 9 ગાયોના મોત થતાં પરિવાર પર આર્થિક આફત આવી પડી છે। અત્રે નોંધનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાથી આશરે 20 જેટલી ગાયોના મોત થયાની ઘટના સામે આવી હતી। છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી। ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર ન્યાય મળવો જોઈએ।